કોઈને એવું લાગે છે કે ધીરજ ખૂટી ગઈ છે? અહીંયા અમારા તાલુકા કાર્યવાહે મને સૂચના આપી છે કે 20-25 મિનિટમાં તમારી વાત પૂરી કરજો. હું પ્રયત્ન કરીશ કે 20-25 મિનિટમાં વાત પૂરી થાય. બધા પોતાના હાથ ઊંચા કરે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. हिंदवासोदरा सर्वे न हिंदू पतितो भवे मम दीक्षा हिंदू रक्षा मम मंत्र समानता. આજના સરભણ મંડળના આ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત હિન્દુ સંમેલન સમિતિના અધ્યક્ષ સંદીપભાઈ, શ્રદ્ધેય બટુક મહારાજ અને માંગરોળ સરભણ મંડળના અલગ અલગ ગામોમાંથી આવેલા મારા હિન્દુ ભાઈઓ અને બહેનો, એવું કહેવાય છે કે હિન્દુ જગે તો વિશ્વ જગેગા. આ વાત સત્ય છે અને વર્તમાનની જે પરિસ્થિતિ છે એ આ વાતને સિદ્ધ કરે છે. આજે વિશ્વ ભારત તરફ એક આશાની નજરથી જોઈ રહ્યું છે. ગત 2000 વર્ષોમાં માનવ જાતિના કલ્યાણ માટે ઘણા બધા પ્રયોગો થયા, પરંતુ એ બધા પ્રયોગો અધૂરા છે તેમ કહી શકાય. એટલે વિશ્વને વિશ્વાસ છે કે જો કોઈ માનવ જાતિનું કલ્યાણ કરશે તો તે ફક્ત ભારત વર્ષ જ કરી શકશે. અને ભારતનો જવાબદાર સમાજ એટલે હિન્દુ સમાજ. તો એમ કહી શકાય, પ્રકૃતિએ હિન્દુ સમાજને આ જવાબદારી સોંપી છે કે વિશ્વનું કલ્યાણ જો થશે તો આ હિન્દુ સમાજ થકી જ થશે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવા માટે સક્રિયતા જરૂરી છે. જો હિન્દુ સમાજે વિશ્વનું કલ્યાણ કરવું હોય તો હિન્દુ સમાજે સક્રિય થવું જરૂરી છે. અને સક્રિય થવા માટે ઉર્જાની જરૂર પડે છે, શક્તિની જરૂર પડે છે. હિન્દુ સમાજ પાસે સત્ય તો છે, પરંતુ સત્યની સાથે સાથે શક્તિ પણ અર્જિત કરવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પાસે કે કોઈ સમાજ પાસે સત્ય નથી પરંતુ શક્તિ છે તો એ શક્તિના જોડે દબાણપૂર્વક સામેવાળા પાસે પોતાનું કામ કરાવશે. દેવલોકમાં એક વખત યજ્ઞ ચાલી રહ્યો હતો. તો એ યજ્ઞમાં બલિ આપવાની હોય તો ત્યાં ઉપસ્થિત દેવગણ વિચાર કરે છે કે આપણે કયા પશુની બલિ આપવી જોઈએ. ત્યારે કોઈ કહે છે કે આપણે ઘોડાની બલિ આપીએ. ઘોડો તો લાત મારશે, ત્યાંથી ભાગી જશે, એટલે ઘોડાની બલિ ના આપી શકાય. તો કોઈ કહે છે હાથીની બલિ આપીએ. હાથી તો એના પગ નીચે આપણને કચડી નાખશે, એની સૂંઢમાં આપણને ભેરવીને પછાડશે, તો હાથીની પણ બલિ ના આપી શકાય. તો સિંહની બલિ આપીએ. સિંહ આપણને ચીરી ફારી ખાશે, એટલે સિંહની પણ બલિ ના આપી શકાય. તો કોની બલિ આપવી જોઈએ? ત્યારે નક્કી થાય છે કે બકરીની બલિ આપવી જોઈએ. બકરી કઈ નહીં કરી શકે, ફક્ત એ મેમે જ કરશે. કહેવાનો અર્થ, હિન્દુ સમાજ શક્તિશાળી બને એનું કારણ એ છે કે દેવલોક પણ શક્તિના પૂજારી છે. જે પક્ષમાં શક્તિ હશે એ પક્ષમાં પોતાનું સમર્થન આપશે. આ વાત સત્ય છે. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે જ્યાં સુધી ભગવાન રામે ઇન્દ્રજીત અને કુંભકર્ણનું વધ ન કર્યું ત્યાં સુધી ઇન્દ્રલોકમાં, દેવલોકમાં દરેક દેવલોકો બેસીને ફક્ત ને ફક્ત યુદ્ધને નિહાળતા હતા. એ લોકો દેવલોકમાં બેસીને તાલી જ પાડતા હતા. કારણ એમને ભગવાન શ્રીરામ પર વિશ્વાસ નહીં હતો કે એ રાવણનું વધ કરશે. જ્યારે ભગવાન શ્રીરામે ઇન્દ્રજીત અને કુંભકર્ણનું વધ કર્યું ત્યારે એમને વિશ્વાસ થયો કે હવે રાવણનું વધ નિશ્ચિત છે. ત્યારે ઇન્દ્રએ તેનો રથ ભગવાન શ્રીરામને આપ્યો. જો કે ભગવાન શ્રીરામને ઇન્દ્રના રથની જરૂર ન હતી. અહીં કહેવાનો મતલબ એ છે કે દેવલોક પણ શક્તિના પૂજારી છે. તો વિશ્વને આપણે આપણી વાત સંભળાવી હશે તો સત્યની સાથે સાથે આપણને શક્તિની પણ જરૂર પડશે. તો આ શક્તિ કેવી રીતે આવશે? આ શક્તિ આવશે સંગઠનથી.
સંગઠનની જે શક્તિ છે, જો આપણે સંગઠિત થશું તો વિશ્વની કોઈ પણ તાકાત નથી, વિશ્વની કોઈ પણ તાકાતની ઓકાત નથી કે આપણને હરાવી શકે. એક વાત. બીજી વાત, હિન્દુ સમાજ સંગઠિત થાય તો એ કેવી રીતે સક્રિય બને એ સમજાવવા માટે હું એક નાનકડું ઉદાહરણ આપીશ. એક જંગલમાં એક અહંકારી સિંહ રહેતો હોય છે. એક અહંકારી, થોડું જે પ્રાણી છે તે હું બદલી નાખું, એક અહંકારી હાથી રહેતો હોય છે. એ હાથી પોતાના રસ્તામાં જે કોઈ આવે એને કચડી નાખે છે. તો એક દિવસ હાથીના રસ્તામાં ચકલીના બચ્ચાઓ આવે છે, તો એ ચકલીના બચ્ચાઓને કચડી નાખે છે. ચકલી દુઃખી થાય છે અને એ જંગલમાં જે પશુ પક્ષીઓ એ હાથીના ત્રાસથી દુઃખી હતા તે બધા એકત્રિત થાય છે અને નક્કી કરે છે કે આ હાથીને આપણે પાઠ ભણાવવો પડશે. ત્યારે ત્યાં ઉપસ્થિત દેડકાઓ કહે છે કે હું મારો ડ્રોનનો અવાજ કરીશ, એટલે ડ્રોનનો અવાજ સાંભળીને એ હાથી છે તે પેલી ટેકરી પર આવશે અને એ ટેકરી પર પાણી પીવા જશે અને નીચે પડી જશે. તો ત્યાં ઉપસ્થિત ચકલી કહે છે એ ટેકરી પર તો પાણી નથી. હાથી ઉપર આવશે અને જોશે તો એને ધ્યાનમાં આવી જશે કે અહીંયા પાણી નથી. તો ત્યાં ઉપસ્થિત દેડકો કહે છે કે ચકલી, તું એ હાથીની આંખ ફોડી નાખ. તો ચકલી કહે છે હું કેવી રીતે હાથીની આંખ ફોડી નાખું? તો ત્યાં ઉપસ્થિત કીડીઓનું ઝુંડ કહે છે કે અમે એના કાનમાં ભરાઈ જશું અને એને ડંખ કરશું, ત્યારે હાથી બોખલાઈ જશે, હળબળી જશે, ગાંડો થઈ જશે, ત્યારે તું એની આંખ ફોડી નાખજે. અને દેડકાઓ ડ્રોનનો અવાજ કરીને એ હાથીને ટેકરી પર લઈ જશે અને ત્યારે હાથી પાણી પીવા જશે તો એ નીચે પડી જશે. અહીં દરેક લોકો યોજનાપૂર્વક પોતાનું કામ કરે છે. કીડી હાથીના કાનમાં જાય છે, એને ડંખ મારે છે, હાથી ગાંડો થાય છે, ત્યારે ચકલી એની આંખ ફોડે છે અને દેડકાઓ ડ્રોનનો અવાજ કરીને હાથીને ટેકરી પર લઈ જાય છે. હાથી પાણી પીવા જાય છે અને નીચે પડીને મરી જાય છે. બાળપણમાં આ બધી વાર્તાઓ આપણે સાંભળી હશે. આ વાર્તા કાલ્પનિક છે, પરંતુ આ વાર્તાનો જે બોધ છે તે બોધ તો સત્ય જ છે. હિન્દુ સમાજ સંગઠિત થાય અને દરેક વ્યક્તિના ભાગે જે કામ આવેલું છે તે કામ પ્રામાણિકતાપૂર્વક કરશે તો વિશ્વની કોઈ પણ સમસ્યા એવી નથી કે જે હિન્દુ સમાજને હરાવી શકે. ત્રીજી વાત, હિન્દુ સમાજનો દરેકે દરેક વ્યક્તિ નિર્ભય બને, આવનારી કોઈ પણ પરિસ્થિતિનો સામનો હિંમતથી કરતો થાય. એક સસલું જંગલમાં તાડના ઝાડવાની નીચે સૂતેલું હતું, ત્યારે એક સૂકું પાન એની ઉપર પડે છે. ત્યારે સસલું ડરીને એક ઝાડવાની પાછળ છુપાઈ જાય છે અને થોડા સમય પછી ડોકિયું કાઢીને જોઈ છે કે આ શાનો અવાજ હતો. ત્યારે સસલાને ધ્યાનમાં આવે છે કે આ એક નાના પટ્ટાનો, સૂકા પટ્ટાનો અવાજ હતો. ત્યારે મનમાં ને મનમાં વિચાર કરે છે કે ભગવાને મને આટલું નાનું શરીર આપ્યું, એના કારણે હું બધી જ વસ્તુથી ડરી જાઉં છું. કાશ ભગવાને મને હાથી જેટલું વિશાળ શરીર આપ્યું હતું. ભગવાન પરમ કૃપાળુ છે. ભગવાન સસલાની વાત સાંભળે છે અને સસલાને કહે છે તથાસ્તુ. તો સસલું જ રહે છે, પરંતુ એનું શરીર હાથી જેવું વિશાળ થઈ જાય છે. ત્યારે સસલું મનમાં ને મનમાં વિચાર કરે છે, હવે મારું શરીર હાથી જેવું વિશાળ થઈ ગયું છે તો મારે કોઈથી ડરવાની જરૂર નથી. બીજે દિવસે એ પોતાના વિશાળ શરીર સાથે જે નજીક તળાવ હતું એ તળાવમાં સ્નાન કરવા જાય છે. ત્યારે એને રસ્તામાં દેડકા મળે છે. તો દેડકા સસલાને પૂછે છે તમે કઈ તરફ જાઓ છો? ત્યારે સસલું કહે છે કે ગઈકાલે આપણે જે નવું તળાવ જોયું એ તળાવમાં હું સ્નાન કરવા માટે જાઉં છું. ત્યારે દેડકાઓ સસલાને કહે છે કે ભાઈ એ તળાવમાં વિશાળ મગર છે અને પાણીમાં એ મગર હાથીને પણ ખાઈ જાય છે. તો ત્યાંથી સસલું નિરાશ થઈને પાછું વળે છે અને ફરી એક વખત ભગવાનને કહે છે કાશ તે મને આ મગર જેવી જાડી ચામડી આપી હોત અને મારા શરીર પર કાંટા આપ્યા હોત. ફરી એક વખત ભગવાન સસલાની વાત સાંભળે છે અને સસલાને તથાસ્તુ કહે છે. સસલાના શરીર પર જાડી ચામડી આવી જાય છે, કાંટા આવી જાય છે. ત્યારે જંગલના જે બધા પશુ પક્ષીઓ હતા તે જંગલ છોડીને ભાગી રહ્યા હોય છે. સસલું બહાર નીકળે છે ત્યારે ત્યાંથી પસાર થતા વાંદરાને પૂછે છે કે તમે ક્યાં ભાગી રહેલા છો?
ત્યારે વાંદરો કહે છે કે જંગલી ભેંસોનું ઝુંડ જંગલ તરફ આવી રહ્યું છે, એટલે બધા પોતાનો જીવ બચાવવા માટે અહીંયાથી ભાગી રહ્યા છે, તો તમે પણ અહીંયાથી ભાગો. સસલું ગુસ્સે થાય છે અને ભગવાનને કહે છે, શું તમે મારી સાથે મજાક કરી રહ્યા છો? કેટલા સમયથી હું મારા હૃદયનો જે ભય છે તે ભગાવવા માટે તમારી પાસેથી હાથી જેવું વિશાળ શરીર માંગુ છું, મગર જેવી જાડી ચામડી માંગુ છું, કાંટા માંગુ છું, પરંતુ મારા શરીરનો જે મારા મનનો જે ભય છે તે ભય કેમ દૂર નથી થતો? ત્યારે ભગવાન સસલાને કહે છે, અરે મૂર્ખ, જો તારે તારા મનનો ભય જ ભગાવો હોત તો તારા શરીરમાં જે હૃદય છે તે નિર્ભય હૃદય માંગ્યું હોત તો તારો જે ભય છે તે આપોઆપ જતો રહે. તો કહેવાનો મતલબ હિન્દુ સમાજે સંગઠિત થવાનું છે. સંગઠિત થઈને કોઈ પણ આવનારી જે તાકાત છે, કોઈ પણ સમસ્યા છે, એ સમસ્યાને નિડરતાથી સામનો કરવાની જરૂર છે. પછી હિન્દુ સમાજનો દરેકે દરેક વ્યક્તિ સમસ્યાની ચર્ચા ન કરતા એનું સમાધાન શું છે એ સમાધાન તરફ વિચાર કરતો થાય, તો આવનારી સમસ્યાઓનું જે સમાધાન છે એ આપણને મળી જશે. એક વખત બે મિત્રો, રાત્રિનો સમય છે, ત્યારે બહાર ફરવા માટે નીકળે છે. ત્યારે એક મિત્ર આકાશમાં લાખો તારાઓના પ્રકાશને જોઈને તેને કવિતા લખવાનું મન થાય છે. ત્યારે બીજા મિત્રને એવો વિચાર આવે છે અને એના મિત્રને કહે છે કે ભાઈ, તું આ લાખો તારાઓનો પ્રકાશ જોઈને કવિતા લખે છે, તું વિચાર કર, એ તારાઓ આપણા માથા પર પડ્યા તો આપણી શું હાલત થશે? અહીં કહેવાનો મતલબ, એક વ્યક્તિને આકાશના લાખો તારાનો પ્રકાશ જોઈને કવિતા લખવાનું મન થાય છે, ત્યારે બીજો વ્યક્તિ એ તારા એના માથા પર પડશે તેવો એને ભય ઉત્પન્ન થાય છે. તો કોઈ પણ પરિસ્થિતિમાં હિન્દુ સમાજ હકારાત્મક વિચાર કરતો થાય અને એ જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન શું છે એના તરફ વિચાર કરતો થાય. આપણે બધા મહાભારતના યુદ્ધથી પરિચિત છે. મહાભારતનું યુદ્ધ ખતમ થયું ત્યાર પછી એક વખત અર્જુન અને સાત્યકી ચર્ચા કરતા હતા કે ભાઈ, મહાભારતના યુદ્ધમાં આપણા શરીર પર જે બધા ઘાવ લાગ્યા છે એ ઘાવ સમય જતા આરામ કરવાથી મટી જશે, પરંતુ યુદ્ધમાં જે આપણે આપણા લોકોને માર્યા છે એનો જે મન પર આપણને ઘાવ લાગ્યો છે તે ઘાવ કેવી રીતે મટશે? તો એના માટે તેઓ વિચાર કરે છે કે આપણે જંગલમાં શિકાર કરવા માટે જઈએ. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ હોય છે અને શ્રી કૃષ્ણને તેઓ પ્રસ્તાવ મૂકે છે કે ભાઈ ચાલો આપણે ભગવાન જંગલમાં શિકાર કરવા માટે જઈએ. સાત્યકી, અર્જુન અને શ્રી કૃષ્ણ જંગલમાં શિકાર કરવા માટે જાય છે. ત્યારે શિકાર કરતા કરતા સાંજ પડી જાય છે. ત્યારે તેઓ નક્કી કરે છે કે રાત્રિનો સમય પણ આપણે જંગલમાં જ વિતાવી. હવે જંગલમાં પશુ પક્ષીઓ હોય, રાક્ષસ હોય, તો એનાથી બચવા માટે તેઓ એવી યોજના બનાવી કે પ્રથમ જે 4 કલાક છે એ પ્રથમ 4 કલાક સાત્યકી રેકી કરશે અને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આરામ કરશે. ત્યાર પછીના બીજા જે 4 કલાક છે એમાં અર્જુન રેકી કરશે અને બીજા 2 આરામ કરશે, અને ત્રીજા 4 કલાકમાં ભગવાન શ્રી કૃષ્ણ રેકી કરશે અને બીજા 2 આરામ કરશે. યોજના પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આરામ કરવા જાય છે ત્યારે સાત્યકી રેકી કરે છે. ત્યારે એક અંગૂઠા જેટલો નાનો રાક્ષસ ત્યાં આવે છે અને સાત્યકીને કહે છે, સારું થયું તમે જંગલમાં આવી ગયા, હું કેટલા દિવસથી ભૂખો છું, એટલે મને તમને મૃત્યુ પામીને તમને મારીને હું તમારું ભોજન કરીશ. સાત્યકી આજુબાજુ જોઈ છે, એને કંઈ દેખાતું નથી અને થોડા સમય પછી એને ધ્યાનમાં આવે છે કે પેલા જે ઘાસનું પત્તું છે એની પાછળ એક અંગૂઠા જેવો રાક્ષસ ઊભો રહ્યો છે. તો સાત્યકી એ રાક્ષસને જોઈને કહે છે કે ભાઈ, તારું શરીર આટલું નાનું છે, તું અહીંયાથી જતો રહે, અમને મારવાની વાત કરે છે, અમને ખાવાની વાત કરે છે. ત્યારે એ જે અંગૂઠા જેટલો રાક્ષસ છે તે એને કહે છે, તમે મનુષ્યો લડવા પહેલા જ પોતાનો વિજય ઘોષિત કરી દેવ છો, તારી તાકાત હોય તો મેદાનમાં આવ અને મારી સાથે લડ. તો સાત્યકીને ગુસ્સો આવે છે, એ પોતાનો પગ એ રાક્ષસને લાત મારે છે. ત્યારે એ રાક્ષસને એ લાત તો વાગે છે પરંતુ એ હસે છે અને એ રાક્ષસનું કદ થોડું વધી જાય છે. સાત્યકી ફરી એક વખત એ રાક્ષસને લાત મારે છે તો પાછું એનું કદ થોડું વધી જાય છે. આવું 4 કલાક એ બંને વચ્ચે યુદ્ધ ચાલે છે
અને એ જે રાક્ષસ છે તે વિશાળ શરીર બની જાય છે. 4 કલાક થાય છે ત્યારે સાત્યકીને યાદ આવે છે કે મારો સમય પૂરો થાય છે, એટલે હવે અર્જુનને ઉઠાડવા દે. તો એ અર્જુનને ઉઠાડે છે અને અર્જુનને ચેતવે છે કે અહીંયા એક રાક્ષસ છે, તેનું કદ વધતું જ જાય છે. તો અર્જુન કહે છે, હું દિવ્યસ્ત્ર ધારી છું, હું એનો સામનો કરી લેવા, તમે ચિંતા નહીં કરો, તમે સૂઈ જાઓ. ત્યારે એ રાક્ષસને જોઈને અર્જુન કહે છે, હું એ જ અર્જુન છું જેણે મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ મહારથી કર્ણનો વધ કર્યો હતો. તું તારો જીવ બચાવવો હોય તો અહીંયાથી ભાગી જા. ત્યારે રાક્ષસ અર્જુનને કહે છે, ભાઈ મેં તમારી કથાઓ સાંભળી છે કે જ્યારે તમારા દાદા તમારી પર દયા બતાવતા હતા, દાદા એટલે ભીષ્મ પિતામહ, ત્યારે તમે એમની પીઠ પર બાણ માર્યું હતું. અને જ્યારે મહારથી કર્ણનું જે રથ છે તે રથ જમીનમાં ફસાયું હતું, ત્યારે કર્ણ નિશસ્ત્ર હતો, ત્યારે તમે કર્ણ પર વાર કર્યો હતો. એટલે તમારે તમારી શક્તિ પર બહુ ઘમંડ કરવાની જરૂર નથી. અહીંયા હું તમારો દાદા નથી કે તમારી પર દયા કરીશ, અને અહીંયા મારું રથ પણ જમીનમાં ફસાયું નથી, એટલે તમે મને પરાજિત નહીં કરી શકો. રાક્ષસની આ વાત સાંભળીને અર્જુન ગુસ્સે થાય છે અને એને બાણનો પ્રહાર મારે છે. પ્રહારથી એ રાક્ષસનું કદ પાછું વધી જાય છે. 4 કલાક એ બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલે છે અને 4 કલાકના અંતે એ રાક્ષસનું શરીર તાડના ઝાડ જેટલું વિશાળ થઈ જાય છે. અર્જુન થાકી જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને ઉઠાડે છે અને કહે છે કે આ એક રાક્ષસ છે, માયાવી છે, એનું કદ વધતું જ જાય છે. તો શ્રી કૃષ્ણ એમને કહે છે, તમે આરામ કરો, તમે થાકી ગયા છો, હું જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ બાજુમાં જે બગીચો હતો ત્યાં ટહેલવા લાગે છે, ફરવા લાગે છે. તો પેલો રાક્ષસ જે હતો તે રાક્ષસને એની રાહ જોયા કરે છે કે ભાઈ હમણાં ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે યુદ્ધ કરવા માટે મને લલકારશે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એને લલકારતા નથી. રાક્ષસની ધીરજ ઘટે છે એટલે રાક્ષસ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, ભાઈ આટલો મોટો હું વિશાળ શરીરવાળો રાક્ષસ શું તમને દેખાતું નથી? તમે મારી સાથે યુદ્ધ કરો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને હસતા હસતા કહે છે, ભાઈ રાતના 2 વાગ્યા છે, તું અહીંયાથી ઘરે જતો રહે. રાતના તું અમારું વધ કરીને અમને ખાવાનો જે વિચાર કરે છે એના કારણે તારું પેટ બગડી જશે. ઘરે જઈને લીંબુ સિકંજી પી લેજે અને ત્યાં સૂઈ જજે, અથવા તો અહીંયા બેસીને તું મારી સાથે વાતચીત કર. લડવાનો જે તારા મનમાં વિચાર છે તે છોડી દે. ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાંભળીને રાક્ષસ ગુસ્સે થાય છે અને રાક્ષસ એ ભગવાન શ્રી કૃષ્ણ પર પ્રહાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એનો જે પ્રહાર થાય છે એનાથી ફક્ત બચાવ કરે છે અને વચ્ચે વચ્ચે જ્યારે સમય મળે ત્યારે એને ઝાપટ મારે છે. એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી ગઈ હતી કે જ્યારે રાક્ષસ ગુસ્સો થાય ત્યારે એનું કદ ઘટતું જાય છે. એના ગુસ્સાને કારણે અંતે રાક્ષસનું કદ ફરી એક વખત અંગૂઠા જેવું થઈ જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ રાક્ષસને પોતાના પલ્લુમાં બાંધીને બંધક બનાવે છે. અહીં આ જે વાર્તા છે એ વાર્તાનો બોધ એ છે કે અર્જુન અને સાત્યકી એની સામે જે રાક્ષસની સમસ્યા આવી એ સમસ્યાનું સમાધાન શું છે તે વિચાર કરવા કરતા એની સામે યુદ્ધ જ કર્યા કર્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ધ્યાન આવ્યું કે આ રાક્ષસને ગુસ્સે અપાવવાથી એનું કદ નાનું થઈ જાય છે અને આપણે એને પરાજિત કરી શકશું. તો કહેવાનો મતલબ, જ્યારે હિન્દુ સમાજ કાર્ય કરવા માટે, હિન્દુઓને સંગઠિત કરવા માટે નીકળે અને સક્રિય બને ત્યારે આપણને ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. એ સમસ્યાને જોઈને આપણે ગભરાવાની જરૂર નથી. એ સમસ્યાનું સમાધાન શું છે એ સમાધાન તરફ વિચાર કરતા આપણે થશું, આપણી આદત સમાધાનવાળી પાડશું તો 100% એ બધી જ સમસ્યાઓનું સમાધાન આપણી પાસે હશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 100 વર્ષથી હિન્દુઓને સંગઠિત કરવા માટે, એને નિર્ભય બનાવવા માટે શાખાના માધ્યમથી વ્યક્તિ નિર્માણનું કામ કરે છે. આજે ભારતભરમાં લાખો કરોડો સ્વયંસેવકો નિર્મિત થઈને અલગ અલગ ક્ષેત્રમાં ભારત માતાને પરમ વૈભવ પર કેવી રીતે પહોંચાડી શકાય, હિન્દુઓને સંગઠિત કેવી રીતે કરી શકાય એ કાર્ય કરવા માટે કટિબદ્ધ છે. આજે 36 કરતાં વધારે સંગઠનો જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઊભા કરેલા છે તેઓ અલગ અલગ ક્ષેત્રમાં હિન્દુઓને સંગઠિત કરવા માટે કાર્ય કરે છે. હવે સંઘનું શતાબ્દી વર્ષ છે. શતાબ્દી વર્ષમાં સમાજ
સંઘ પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખે છે. તો સંઘને પણ સમાજ પાસે થોડી અપેક્ષાઓ છે. સંઘ સમાજને એવું આહવાન કરે છે કે પોતાના પરિવારમાં આજે બટુક મહારાજે પંચ પરિવર્તનની વાત કરી કે ભાઈ દરેક હિન્દુ પરિવારની ટેવ બને કે પોતાના ઘરમાં, પોતાના વિસ્તારમાં સામાજિક સમરસતા, એક કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વબોધ અને નાગરિક કર્તવ્ય, આ જે 5 વિષયો છે એ વિષયોની વાત બટુક મહારાજે ખૂબ સારી રીતે કરી. એટલે હું પાછું એમાં રિપીટ નથી કરતો, પરંતુ એક જે વાત સ્વબોધમાં છે એ હું હમણાં કરવા માંગુ છું. તો આપણું જે સ્વ છે, આપણી પરંપરા, આપણો ધર્મ, આપણી ભાષા, આપણો પહેરવેશ, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, એના પર આપણને ગર્વ હોવો જોઈએ. આપણી આજુબાજુ આપણા ધર્મની વિરુદ્ધ, આપણી પરંપરાની વિરુદ્ધ કોઈ પણ કાર્ય થતું હોય તો હિન્દુઓએ ભેગા થઈને એનો જોરશોરમાં વિરોધ કરવો જોઈએ. આજથી થોડા દિવસ પહેલાની ઘટના છે, જ્યારે શિવરાત્રી હતી, 15મી તારીખ હતી, ત્યારે સોનગઢમાં બંદરપાડા નામનું એક ગામ છે. એ ગામમાં બંદરપાડા નામના ગામમાં એક ગીધમારી નામનો ડુંગર છે. એ ડુંગર પર કંસરી માતાજીનું મંદિર છે. એ આદિવાસી ભાઈઓ બહેનો માટે આરાધ્ય દેવી છે. દર વર્ષે તેઓ પૂજા કરવા માટે એ મંદિરમાં જાય છે. તો આ વર્ષે પણ હિજરી લઈને આદિવાસી સમાજ એ દેવીની પૂજા કરવા માટે ડુંગર પર જતું હતું, ત્યારે ત્યાંના પ્રશાસને આદિવાસી સમાજને અટકાવે છે અને એમને કહે છે કે તમારે આ ડુંગર પર નથી જવાનું, તમારો હક નથી. કારણ ત્યાં લાલચી બની બેઠેલા ક્રિસ્ટીઓએ મરિયમ માતાનું મંદિર બનાવી દીધેલું છે. તો આપણા ભારતમાં જ આપણી જમીન પર આપણા આદિવાસી ભાઈઓને જો આ લાલચી ક્રિસ્તીઓ અને ત્યાંનું પ્રશાસન એની પૂજા કરતા રોકે તો આપણે એનો જોરશોરમાં વિરોધ કરવો જોઈએ. આજથી થોડા સમય પહેલા એક ગીત ખૂબ પ્રચલિત હતું, જો રામ કો લાએ હૈ હमें उनको लाना है. તો હિન્દુ સમાજે રામના નામ પર જો તમને સત્તાની ટોચ પર બેસાડેલા હોય તો જે આ પ્રશાસન હિન્દુ ધર્મ, હિન્દુ પરંપરા એનો વિરોધ કરતો હોય અને એનો વિરોધ કરનારને જો તમે છાવરશો તો આ રામના નામ પર તમને સત્તાના ટોચ પર અમે બેસાડી શકીએ છીએ, તો સત્તાના ટોચ પરથી પણ તમને ઉખાડવાની તાકાત આ હિન્દુ સમાજ રાખે છે. એ વાત કાન ખોલીને સાંભળી લેજો. હવે અમે શાખામાં જ્યારે પ્રાર્થના કરતા હોય ત્યારે પ્રાર્થનામાં એક લીટી રોજ ગાતા હોઈએ છીએ, પતત્વે સકાયો નમસ્તે નમસ્તે. તો આ જે લીટી છે એનો મતલબ શું થાય એનો પ્રત્યક્ષ અનુભવ મને થોડા દિવસ પહેલા થયો. આજે મારી સાથે પ્રસંગ બન્યો છે, જે અનુભવ થયો છે એ અનુભવ કહીને હું મારી વાતને વિરામ આપીશ. થોડા દિવસ પહેલા એક ક્ષેત્રના અધિકારી જે પ્રચારક હતા ને છે હજુ પણ, તો એમનો પ્રવાસ સુરત જિલ્લામાં હતો. તો એમની સાથે મને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સંઘમાં પ્રચારક એટલે જે વ્યક્તિ પોતાનું પરિવાર છોડીને આજીવન અવિવાહિત રહીને હિન્દુઓને સંગઠિત કરવાનું કામ કરે છે તેને આપણે પ્રચારક કહીએ છીએ. તો એવા સંત જેવા પ્રચારક સાથે મને રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે એમનો પ્રવાસ હતો તો એક દિવસ અમારી પાસે ખાલી હતો, એ દિવસે અમારે કોઈ કામ નહીં હતું, ત્યારે અમે નક્કી કર્યું કે આજે આપણે બોર્ડર 2 મૂવી જોવા માટે જઈએ. તો એક દિલ્હીથી અમારા મિત્ર આવેલા હતા, એક હરિદ્વારથી મિત્ર આવેલા હતા અને આ ક્ષેત્રના પ્રચારક અને એક સ્થાનિક કાર્યકર્તા અને હું એમ 5 લોકો અમે બોર્ડર 2 મૂવી જોવા માટે ગયા. ત્યારે એ પ્રચારક મારી બાજુની સીટ પર જ બેઠા હતા. તો બોર્ડર 2 મૂવીમાં એક દ્રશ્ય આવે છે. એ દ્રશ્યમાં સૈનિકોનો કેમ્પ હોય છે. ત્યારે એક ટપાલ લઈને સૈનિકોને એના ઘરેથી આવેલી ટપાલ આપવા માટે આવે છે. તો દરેક સૈનિકો પોતાના ઘરેથી આવેલી ટપાલને વાંચતા હોય ત્યારે એમાંથી એક સૈનિક મિત્રના ઘરેથી ટપાલ જે આવે છે એમાં એવા સમાચાર હોય છે
કે ભાઈ તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. તો એ આનંદિત પ્રફુલ્લિત થઈને એના જે સાથી મિત્ર છે એની પાસે દોડીને જાય છે. ત્યારે એને ધ્યાનમાં આવે છે કે એનો સાથી મિત્ર દુઃખી છે. એ રડી રહ્યો હતો. ત્યારે એના મિત્રને પૂછે છે કે કોઈ દુઃખના સમાચાર છે, કેમ તમે દુઃખી છો, કેમ રડી રહ્યા છો, ઘરેથી શું સમાચાર છે, એવું પૂછે છે. ત્યારે એનો સાથી મિત્ર એને કહે છે કે મારી માતાનો સ્વર્ગવાસ થયો છે. અહીં હું ભારત માતાની સેવામાં મને કોખે જેણે જન્મ આપ્યો છે એ માતાનું અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યો, એ વાતનું મને દુઃખ છે, એટલા માટે હું દુઃખી છું. ત્યારે અચાનક એને ધ્યાનમાં આવે છે કે આ મારા મિત્રના ઘરેથી પણ ચિઠ્ઠી આવી છે. તો એના મિત્રને પૂછે છે કે ભાઈ તમારા ઘરેથી શું સમાચાર છે. એનો મિત્ર કંઈ બોલતો નથી. તો એ દુઃખી મિત્ર એની ચિઠ્ઠી લઈ લે છે અને ચિઠ્ઠી વાંચે છે. ત્યારે એને ધ્યાનમાં આવે છે કે એના ઘરે દીકરીનો જન્મ થયો છે. તો એ ખુશીથી જોરમાં બોલે છે કે મારી માતા સ્વર્ગવાસમાંથી તારા ઘરે આવી છે. તો આ તો ઉત્સાહનો દિવસ છે, આપણે આનંદ કરવો જોઈએ. આજે દરેક સૈનિકોને મીઠાઈ મારા તરફથી. ત્યારે એનો સાથી મિત્ર એને પૂછે છે કે ભાઈ તમારી માતાશ્રીનું નામ શું હતું. ત્યારે તે કહે છે કે એનું નામ પાર્વતી હતું, પાર્વતી દેવી. તેનો મિત્ર કહે છે મારી દીકરીનું નામ પાર્વતી રહેશે. આ જે દ્રશ્ય છે એ દ્રશ્ય જોઈને મારી બાજુમાં બેઠેલા પ્રચારકની આંખમાં આંસુ આવે છે. તે ખૂબ ભાવુક થઈ જાય છે. એને મારી પાસે જે પાણી હતું એવું પાણી આપું છું, પરંતુ એમને ભાવુક જોઈને મારા મનમાં સતત વિચારો ચાલુ થઈ જાય છે. અને એ વિચારોમાં આ સૈનિકનું જીવન અને આ પ્રચારકનું જીવન બંનેનું સરખાવવાની શરૂઆત કરું છું. અને સરખામણી કરું છું ત્યારે મને ધ્યાનમાં આવે છે કે સૈનિક અને પ્રચારકનું જીવન સરખું જ છે. સૈનિક બોર્ડર પર આપણી દુશ્મનોથી રક્ષણ કરી રહેલો હોય છે, ત્યારે એક પ્રચારક ભારતની અંદર રહીને જે ભારત વિરોધી તાકાતો છે એની સામે લડવા માટે હિન્દુઓને સંગઠિત કરી રહ્યો છે. તો મારી નજરમાં પ્રચારક અને સૈનિક એક સરખા છે. સૈનિકનું પરિવાર, પ્રચારકનું પરિવાર, એના મનમાં જે ત્યાગ અને સમર્પણનો ભાવ છે, કેવો ત્યાગ અને સમર્પણનો ભાવ. જ્યારે 23 વર્ષની ઉંમરે આપણા જે યુવાનો હોય છે તે ભણી ગણીને ગ્રેજ્યુએટ થઈને પોતાનું કેરિયર બનાવવા માટે વિચાર કરે છે કે વધારે પૈસા કેવી રીતે કમાઈ શકાય એનો વિચાર કરે છે. ત્યારે આ પ્રચારક ભણી ગણીને ભારતને, હિન્દુ સમાજને સંગઠિત કરવાનું લક્ષ્ય લઈને આજીવન અવિવાહિત અને પોતાનું પરિવાર છોડે છે. તો આ પ્રચારક અને પ્રચારકનો પરિવાર, એના મનમાં જે ત્યાગ અને સમર્પણનો ભાવ છે એને કહેવાય પતત્વે સકાયો નમસ્તે નમસ્તે. તો હિન્દુઓને સંગઠિત કરવાનું જે કામ છે એ કામ કરતી વખતે આપણા મનમાં ત્યાગ અને સમર્પણનો ભાવ હોવો જોઈએ. અને આ કાર્ય ખૂબ કઠિન છે. આ કાર્ય કરતી વખતે ઘણી વખત આપણને નિષ્ફળતા મળે છે, પરંતુ ત્યારે નિરાશ ન થવું અને એક વાત ચોક્કસ યાદ કરવી કે असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, इसे स्वीकार करो, देखो परखो क्या कमी रह गई सुधार करो, संघर्ष का मैदान छोड़ मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. भारत माता की जय. वंदे मातरम.